મોદી સરકારનું 3.0નું પ્રથમ બજેટ જાહેર કરાતા સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું. નાણામંત્રીએ બિહારને ₹57.5 હજાર કરોડ અને આંધ્રપ્રદેશને ₹15,000 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે માળખાકીય વિકાસ માટે વિશેષ યોજના લાવવાનું પણ વચન આપ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કર્યું હતું. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું. મોદી સરકારનું આ બજેટ ખેડૂતલક્ષી તેમજ સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગોના હિતમાં હોવાનું જણાવ્યું હતું અને આ બજેટથી યુવાનોને સ્ટાર્ટઅપમાં પણ ફાયદો થશે. આ ઉપરાંત મહિલા અને યુવતીઓ માટેની યોજનાઓ પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સ રિઝેમમાં મોટી છૂટ આપવામાં આવી છે. 3 થી 15 લાખ રૂપિયાની આવક પર હવે 20%થી વધારે ટેક્સ નહીં લાગશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે તેમજ મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર ડ્યુટી ઘટશે. આ સાથે સોના અને ચાંદીના ઘરેણાં પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગના સંદર્ભની જો વાત કરીએ તો ઈ કોમર્શિયલ હબ પીપીપી મોડલથી જે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બજેટમાં, તેને કારણે નાના શહેરોને મદદ મળતા એક્સપોર્ટ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જેનો લાભ પણ સુરતને મળશે. સુરતને જે બીજો લાભ મળનાર છે તે સોલાર હબ સુરત બનતું હોવાને કારણે પીએમ સૂર્યઘર યોજનાને પ્રોત્સાહન આપવાનો બજેટની અંદરની જે જાહેરાત છે તેને કારણે સુરતની સોલાર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને માટે સેફ હાર્બર દર એટલે કે માઇનિંગ કંપની હવે સીધી સુરત આવી શકવાની શક્યતાઓ આ બજેટની જોગવાઈને કારણે વધશે. તેથી હીરા ઉદ્યોગને ફાયદો થવાની શક્યતાઓ છે. આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ, પરંતુ ઓવરઓલ કેટલીક યોજનાઓની જે જાહેરાત થઈ છે તેને કારણે ઇન્ડસ્ટ્રીને મોટા ફાયદાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. નાણામંત્રી સીતારામનજીએ 7મી વખત આ બજેટ પેશ કર્યું. એને હું સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું બજેટ ગણાવી શકું. મફત રાશન યોજના 5 વર્ષ માટે લંબાવી એટલે ગરીબોને ફાયદો થાય, એ સ્વાભાવિક છે. એજ્યુકેશન, રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં 1.48 લાખ કરોડ, એને કારણે 4.10 કરોડ યુવાઓને લાભ મળે, એનાથી સારી રોજગારી થાય એ અલ્ટિમેટલી કોઈ પણ શહેર માટે, કોઈ પણ દેશને માટે આવકારદાયક ઘટના ગણી શકાય. ઝીંગા ઉદ્યોગની પણ એક નાનકડી જાહેરાત કરવામાં આવી છે, જેથી સુરતનો ઝીંગા ઉદ્યોગ ચોક્કસ ડેવલપ થશે અને પ્રાકૃતિક ખેતી માટે 1 કરોડ ખેડૂતોને મદદ મળતા આપણી જે દક્ષિણ ગુજરાતની જે આખી સિસ્ટમ છે તેની અંદર મોટા પાયા પર ફેરફાર આવવાની શક્યતાઓ જોઉં છું. પીએમ આવાસ યોજના 3 કરોડ ઘર એટલે સ્વાભાવિક રીતે જે મધ્યમ વર્ગીય લોકોને આનાથી બહુ મોટો ફાયદો, અને મુદ્રા લોન 10 થી 20 લાખ એટલે વિકાસની તકો વધશે, કારણ કે જેની પાસે કોઈ ચોક્કસ ગેરંટી નથી આપી શકાતી તે લોકોને આ પ્રકારની પ્રોત્સાહન આપવાને કારણે ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એવું મારું માનવું છે. ધન્યવાદ. ટેક્સટાઇલ ઉદ્યોગની જોગવાઈઓ માટે પ્રમુખશ્રીએ ઓલરેડી વાત કરી દીધી છે અને હજુ વધુ કેટલીક જોગવાઈઓ નાની નાની હશે પણ તે સીધે અત્યારે ડિક્લેર નથી થઈ, એટલે એ જાહેર થતાની સાથે તેનો ખ્યાલ આવશે. ઓલરેડી લો ફિલામેન્ટ યાન પર કાલે જાહેરાત થઈ ગઈ છે કે જેના પર QC હટાવવામાં આવેલું છે. એ ગઈકાલે જાહેરાત